અમારે કાઠિયાવાડમાં ભવાયા રમવા આવે રમવા આવે એમાં કરણબી પટેલના ભવાયા હોય, પોળીના હોય ભવાયા, એમાં એક મણીલાલ હતો. હવે પછી લોકો એમ કે જેબ જોરથી બોલો એટલે ખેલ શરૂ થાય. જવાનું થોડાક ધીમા રાખી, આવું વિસલ તો નહીં જાવ, તો ભાવથી જે બોલો પછી આપણે કથા શરૂ કરીએ. બીજી વાત કે જે બોલીએ ને એટલે આપણા પાપ નાશ પામે. શું નાશ પામે? બીજી વાત તમે આમ કહી દઉં કે જીવતા હોય જે બોલી શકે, મરેલા કોઈ બોલી શકતા. હવે આપણે નક્કી કરી દઈએ એ બધું બંધ રાખવાનું. બોલો સનાતન. આજ શું જમવાનું છે? મીઠાઈઓ કેટલી? આટલી બધા મીઠાઈ હોય તો છે તો ભાવથી બોલીએ આપણે. હાલો ભાઈ હવે તમે હો બોલી વ્યાસજી ભગવાન સુખદેવ મહારાજ અખંડાનંદ સદગુરુ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર કે દુલાર. 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 નંદ કે દુલારે પ્યારે કૌશલ્યા સે પ્યારે. નંદ કે દુલારે પ્યારે કૌશલ્યા સે પ્યારે. નંદ કે દુલારે પ્યારે કૌશલ્યા સે પ્યારે. नंद के दुलारे प्यारे कौशल्या के प्यारे. कौशल्या को प्यारे, कौशल्या को प्यारे. नंद जी से प्यारे, नंद जी से प्यारे. जय जय श्री कृष्ण. जय जय श्री कृष्ण चंद्र के दुलार. जय जय श्री कृष्ण चंद्र के दुलार. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलार. जय जय श्री के दुलार. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलार. बोलो नंद के दुलारे प्यारे राम के दुलारे. नंद के दुलारे यशोदा के प्यारे. जय जय श्री कृष्ण चंद्र के दुलार. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलार. जय जय श्री कृष्ण नंद के दुलार. यशोदा बोलो यशोदा. यशोदा नंद पत्नी च, नंद पत्नी च. जातम 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 परम बुद्धय परम बुद्धय. यशोदा नंद पत्नी च. जातम परम बुद्धय. यशोदा बोलो यशोदा. नंद पत्नी च, नंद
જાતમ પરમં બૌદ્ધય સારાઈ બ્રહ્માંડના અખંડ સ્વરૂપ છે, જેનો જન્મ નથી અને જેને મરવાનું નથી. જે અખંડ છે એવા અવિનાશી ભગવાન શિવને મારા વંદન. ભગવાન રામ લક્ષ્મણ જાનકીજીને મારા પ્રણામ. સાક્ષાત શ્રદ્ધાનું સ્વરૂપ છે. માં છે એ શ્રદ્ધા. જે શ્રદ્ધા સંબલ રહી નહીં સંતન કરતા. જેના જીવનમાં માં ન હોય એના જીવનમાં કાંઈ નથી. આ સીધો હિસાબ. ગુરુ પછી બરાબર ધ્યાનથી જોજો. માએ જન્મ ન દીધો તો ગુરુ ક્યાંથી આવે? મને જવાબ આપો. ગુરુ ઈશ્વર નથી, ગુરુ નિત્ય છે. ગુરુ બ્રહ્મા, ગુરુ એ બધું બરાબર છે, હું ના માનું. પણ બધા કરતા આપણા ગુરુ જો મહાન હોય તો એ માં છે કે જેણે આપણને જન્મ દીધો છે. સાહેબ એવા માં ભવાનીને મારા પ્રણામ. જલારામ બાપાને મારા પ્રણામ. પૂજ્ય ભૂદેવો, સંતો, સંગીતના સૌ રસિજ્ઞ લોકો એને મારા પ્રણામ. કથાનું આયોજન કરનાર બાલચોંઢીના તમામ ફળિયાના લોકો, વડીલો, માતાઓ, યુવાન મિત્રો અને વધારે જે લોકો સેવા કરે છે ને આ કથામાં, એ મારા હનુમાનને મારા વંદન. સેવા કરે એ હનુમાન. વખાણ નથી કરતો, મારે કાંઈ લેવું નથી, પણ સેવા કરવી અઘરી છે. એવા મારા સ્વયંસેવકોને મારા પ્રણામ. હરેશભાઈ, ગુલાબભાઈ, સરપંચ, એના સૌ વડીલ આગેવાનો અને જે મારા પરમ મિત્ર છે, સાક્ષાત કેળવણીકાર છે અને શિક્ષક કેળવણી વાળો જ હોય એવા રતિલાલ. ઘણી જ મારી સેવાઓ જેણે કરી છે ને કરે છે. પ્રકાશભાઈ સાધુના અનન્ય ભક્ત છે. રાજકારણી એ વાત અલગ છે. જિલ્લાના ઘણા મોટા પદો એને ભોગવ્યા છે અને ઘણા વર્ષ હું મળ્યો છું. એના પિતાજી સાથેનો મારો સંબંધ હતો, બરાબર ને? પ્રકાશભાઈના બાપુજી સાથેનો મારો સંબંધ પારિવારિક સંબંધ. એવા પ્રકાશભાઈ, બહારગામથી આવેલ વિવિધ ક્ષેત્રના સૌ મહેમાનોને મારા પ્રણામ અને સૌ મારા યુવાન ભાઈઓ બહેનો. વધારે માતાઓને પ્રણામ કરું. મને કાલે એક ભાઈએ પૂછ્યું, રતિલાલ, મને કે બહેનોની સંખ્યા બહુ છે અને પુરુષો બહુ. મેં તો એવું નથી, પુરુષો છે ખરા પણ છૂટા છવાયા છે. અમારે ત્યાં લોકો એકઠા થાય પણ એક થવામાં વાર લાગે. ત્યારે બહેનો છે ને એનું સંગઠન બહુ મજબૂત. તમે જોજો, અહીંથી બસમાં જાઓ, વલહાણ સુધી જવાનું હોય તો એકબીજા બહેનો એકબીજાને ઓળખતા ન હોય પણ વાતો શરૂ હોય. તમે ક્યાં જાઓ? હું અંબાચી. ત્યાં મારી માહી છે. એ હાલત સાકર તમે વેરો, ખાલી સાકરનો એક જ ગાંગડો હોય તો 2 કીડી પહેલા આવે. કેટલી આવે? પછી તમે જોજો લાખો કીડીઓ આવે. એ કીડી ઉપરથી આપણે એ શીખવાનું છે કે એકલા નહીં ખાઓ, બધાને ભેગા કરીને ખાઓ. મારા સાહેબ ત્યારે તમે જોજો મકોડો એકલો જ હોય. મકોડા ગોળે સોંટે ને એ તૂટી જાય, મરી જાય, પણ તમને ન ખાવા દે. એટલે આપણે પહેલેથી કડક છીએ ભાઈ. આજકાલના નહીં.
તો આવો શિવ તત્વ ઉપર આપણે સત્સંગ ચાલે છે. કાલે શિવના બધા કુટુંબની મેં કથા કરી, બરાબર ને? આજે શિવના સ્વરૂપની કથા કરવાની. શિવ એટલે ભરોસો. શિવ એટલે ભરોસો. અને એ શિવના ઉપાસક. અહીં કથાજી ચાલે છે દાદા, હું કરું? શિવ જેના હૃદયમાં છે અને જેના હૃદયમાં શિવ છે, જે સાક્ષાત, હું આમ બહુ કોઈની ખુશામત કરનારો નથી, પણ જે સાક્ષાત સેવાનું સ્વરૂપ છે, ધર્મ મૂર્તિ છે. કેવા? એવા શિવના પરમ ભક્ત પૂજ્ય પ્રભુદાદા અમારે આસવણી, હું આમે એમને યાદ કર્યા કરતા હું. હું શું કામ બોલું છું ધ્યાન આપો કે અખંડાનંદ સ્વામી, પછી દયાનંદજી, પછી વલ્લભરામ વ્યાસ, આ બધાએ જે આપણો વિકાસ કર્યો, એની પછીનો જો સંત હોય તો મારો પ્રભુદાદો છે. બાપજી સમાજના વિકાસ હું એટલે એને પગે લાગુ. અને હું જાતિવાદી નથી પાછું, નહીં, મારે મને કોઈ પધારો તો પૂજ્ય પ્રભુદાદા, હું કોઈ ડિગ્રી નહીં માનું, ધર્માચાર્ય માર્ગ દે, પણ જે સાક્ષાત ધર્મની મૂર્તિ છે, જે ધર્મશીલ છે. અને અમારા હમઢિયાળાની માં ગંગા સતી, એને એમ લખ્યું ભજનમાં કે શીલવંત સાધુને વારે વારે નમવું. કોને નમવું? જેના શીલ સારા હોય. આડંબરીઓને નહીં, હું બહુ ખુલાસા વાળી બોલી, દેખાવ કરે નહીં, પણ જેના શીલ સારા, જેનું વર્તન સારું છે. અને જે પેન્ટ બુસ્કોટમાં સાધુ, અમારા પ્રકાશભાઈ પગે લાગ્યું, ભલે ને એને પેન્ટ બુસ્કોટ, સમાજમાં જે ભલું કરે, લોકોનું સારું કરે, એ સાધુ છે, એને મારા વંદન. પછી ગમે એવા કપડા, મારા પ્રભુદાદો તો શીલવાન છે, ગુણવંત છે. ઘણા શબ્દો પણ મારે વખાણ નથી કરવા, પણ જેના શીલ, જેનું વર્તન, આટલી ઊંચાઈ પ્રભુદાદા, આટલી ઊંચાઈ છતાં બાળકની જેમ ફરતા હોય, બાળકની જેમ. હલકું થવું બહુ અઘરું. રતિલાલ, ભારે થવું સારું, હલકું થવું એ બધું જ મળે, બધી જ ઊંચાઈ મળે. દુનિયાના શિખરો તમે સર કરી લો, અને પછી નાનું થવું ને, એ એક ભગવાનને આવડે ને એક મારા પ્રભુદાદાને આવડે છે. સાહેબ, ઘણી ઘણી વાર હું જાઉં છું કોઈ કાર્યક્રમમાં, દાદાને મળું, દાદાને પગે લાગું. આમ તો દાદા કાલે તમારે રાહ હશે, દાદા કાલે શુક્રવારે આવે છે, પણ શનિવારે પધાર્યા, સારું. નહીં નહીં, મને ગમે આ શનિવાર બરાબર. મારે હનુમાનજીએ જવું નહીં, તમને પગે લાગી દો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. ગુણવંત શબ્દ મેં વાપર્યો છે પ્રભુદાદા માટે. તો કેટલો સમય છે દાદા? હજુ શરૂ જ કરું છું, થોડી વાર બેઠો જવાનું છે દાદા. નથી આપણે ક્યાં નથી જવાનું, અમારે થોડા થોડી બહુ હોય. હું એમ તો રાજકારણી હારા, એનું કારણ શું કામ કહું કે રાજકારણી કલાક મોટા પડે તો કઈ બહુ માથાકૂટ ન કરે. અમે મોટા પડી તોય માથાકૂટ, વહેલા આવી તોય માથાકૂટ, છોકરા રમાડી તોય માથાકૂટ, ટોપી આડીવળી કરી તોય માથાકૂટ. એટલે અમારો જે ધર્મનું કામ છે ને, માથાકૂટનો ધંધો. તો પૂજ્ય પ્રભુદાદાને પ્રણામ, સન્માન કરી લેશે. પહેલા 1 મિનિટ માટે થોડીક ચર્ચા કરી લઉં. શિવના સ્વરૂપની કથા ચાલે છે. કાલે આપણે શિવના વાહનો ઉપર ચર્ચા કરી. સિંહ, બળદ, ઉંદર, મોર અને સર્પ. શિવના ઘરમાં આટલા લોકો રહે છે. કાલે હું બોલ્યો હતો, જો તમને યાદ હોય તો, શિવનું વાહન શું? બરાબર. માં ભવાનીનું વાહન બોલજો. કાર્તિકેયનું વાહન ગણપતિ દાદાનું વાહન ઉંદર. અને એમાં અધૂરું હતું એટલે શંકર ભગવાને નાક પહેર્યા.
નાગ, સિંહ, ઉંદર, મોર અને બળદ 5 છે ને કે નહીં? હવે એકબીજા પ્રાણીઓને બનતું નથી વેરભાવ વાળા. સિંહને ને બળદને બનતું નથી દાદા, સર્પને ને મોરને બનતું નથી. એનો સ્વભાવ વેરવૃત્તિ વાળો છે. સર્પને ને ઉંદરને બનતું નથી. આ બધા જ વેરભાવ વાળા પ્રાણી, પણ છતાં બધા મંદિરમાં એક થઈને બેસે છે કે નથી બેસતા? મને હાક ના પડે. બેસે તો આપણા દેશના માણસો મંદિરમાં એક થઈને ન બેસી શકે? સમાજ એક થઈને મંદિરમાં ન બેસી શકે? ખુશી છું કે ધર્મની કથાઓ બહુ થાય છે. અમારી વેદના છે. મેં પરમ દિવસે કીધું તું દાદા, મને આમંત્રણ દેવા આવ્યા ને લોકો, મેં તો હવે મારે ક્યાંય આવવું નથી, હવે મને કંટાળો પડે. ઘણા વર્ષ મેં મહેનત કરી. પરિણામ જો એનું એ જ રહેવાનું હોય તો બોલવાની શું જરૂર? કારણ કે બોલવાનો હોય અમને થાક છે. બોલવું કોની સામે બોલવું? કે જે એના હૃદયમાં ઉતારે એની સામે બોલવું. જીલવો હોય તો પાનબાઈ જીલી લેજો આ પ્રેમ. ધર્મની સેવા કરો. હવે આ પ્રાણીઓ વેર ભાવ છોડી, જો બળદને સિંહને ન બને, તમે ભેગા કરો હોજરમાં, ભાઈ તમે ભેગા કરી શકશો? હે? સર્પને ઉંદરડાને ભેગા કરો અહીંયા. હવે આપણે ન ભેગા કરી શકીએ, એ મારો મહાદેવ, મારો શિવ ભેગા કરીને બેઠો. હું તમને એમ કહેવા માંગુ છું, મારો ઉદ્દેશ નથી, હું ધર્મગુરુ નથી, ભાઈ તમારો સેવક છું. તમારા પ્રતિનિધિ રૂપમાં એટલું કહું કે સ્વભાવ સારો રાખો. શું સારું રાખો? સ્વભાવ વેર વાળો નહીં હોવો જોઈએ, સ્વભાવ સમાન ભાવ વાળો હોવો જોઈએ. શિવનો સ્વભાવ કેવો છે? સમાનતા. શિવે એના મંદિરમાં બધા વેરભાવ વાળા પ્રાણીઓને બેહાડી દીધા, પણ છતાંય કોઈ અવાજ નથી. તમે સાંભળ્યું કે બળદે ક્યારે ખોખારો માર્યો કે સિંહે ક્યારે ત્રાડ મારી? મંદિરમાં એક થઈ બેસો. આ બધા એક બેઠા કે નહીં? તો હું એ કહું છું કે આટલી કથાઓ થાય છે છતાં સમાજની એકતા કેમ નથી આવતી? આ મારો પ્રશ્ન. કોઈ જરૂરત નહીં. કોઈ ધર્મનો આપણે વિરોધ કરવાનો નથી. નહીં, બધા જ ધર્મ એની જગ્યાએ બરાબર છે. તો હવે શિવના સ્વરૂપની ખાલી એક શ્લોક લઈને પછી આપણે બોલાય. શિવનું સ્વરૂપ કેવું? હવે ધ્યાન આપજો. નિજ કરડાસી નાગરી બેઠે શંભુ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય નિજ કરડાસી નાગરી બેઠે શંભુ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય બેઠે શંભુ શ્રી રામ જય રામ જય बैठे सदा शंभु श्री राम जय राम जय जय राम. તો શિવના સ્વરૂપની કથા પછી દાદાને ઘણી આમ ઉતાવળ તો નથી, ઉતાવળ શબ્દ નહીં વાપરો, પણ ઘણાને આશીર્વાદ દેવાના હોય. અને હું ઘણી વાર કહું છું ભાઈ કે સાધુનો સમય બગાડવો નહીં. સાધુનો ઘણી વાર મને લોકો કેવું મોઢો ફરોતારે એ કે તમે મોઢા નથી ભાઈ, અમારું કાંઈ નક્કી ન હોય. નક્કી હોય તો બાબા શું કામ બની? હે તો તમે ઘેર ન રહી તો પૂજ્ય પ્રભુ દાદા
એને મારા પ્રણામ અને સન્માન. પછી દાદા બે શબ્દો આપણને કહે અને પછી આપણે આગળ વધીએ.